આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ભલે આયા હો અને આયા છો ને તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરતા જજો. હેલો, જય શ્રી કૃષ્ણ. તો આજે છે આદ્યાનો બર્થડે. આ આદ્યા છે, આ છે બબુ, એનું નામ છે આરતી. તો આનો બર્થડે છે તો આજે હું આખો દિવસ એને તૈયાર કરીશ, એની બર્થડે પાર્ટી બધું તમને લોંગ વિડીયોમાં બતાવીશ. તો તમે મને જોડાતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હેલો, તો જો આપણે એનો બર્થડે હતો આદ્યાનો, તો એના માટે આપણે આ મીશોમાંથી નખ અને જે ગ્લુ આવે એ મંગાવ્યો હતો અને એક આ બટરફ્લાય મંગાવ્યું હતું. ચલો તમને આગળ નેલ કરીશ ને એ બી બતાવીશ. આદ્યા બતાવતો નેલ્સ નજીકથી બતાવજો. આ નેલ્સ આવ્યા હતા 120ના શાયદ. અને આ ગ્લુ મંગાવ્યો હતો. ગ્લુ છે, ગ્લુ કયો છે ખબર નહીં. ગ્લુ આ ગ્લુ હતો બ્રશ અને અને આ બટરફ્લાય. પાછળથી બતાવ. 3 વસ્તુ મંગાવી હતી મીશોમાંથી. ખોલીને બતાવ ને. નહીં ખોલીને નહીં બતાવે, ચાલશે. ચલો પછી અત્યારના બર્થડેમાં જવા માટે હવે માથું ધોઈને બેઠી હું, તૈયાર થઈને પછી જશું. આદ્યા જાય છે જો ચોકલેટ લેવા, એને કંઈક કામ છે તો જાય છે. મહેસાણાની ભાષામાં જ બોલું ને તો બધાને મજા આવે ને. નેલ આર્ટનો બહુ જ શોખ હતો. એણે બપોરે બેઠા બેઠા મને નેલ આર્ટ કરી આપી. મતલબ નેલ આર્ટ કરી નહીં, બટ ઓલા સ્ટીકરવાળા આવે ને તો એને મેં ગિફ્ટ આપ્યા હતા. તો જો નેલ આર્ટ કરી, બહુ મસ્ત કરી આપી એણે નેલ આર્ટ. ગમી કે નહીં ગમી જેવું. આદ્યા હજી 5th જ આવશે તો પણ એને એટલું બધું શોખ એટલો બધો, એટલા માટે એને પાર્લરનું ને એવું બધું થોડું ઘણું આવડે એમ, મેકઅપ ને એવું બધું. તો હું બપોર સૂતી હતી ને તો મને કે બિનલ દીદી હું તમને કરી આપું. મેં કીધું ઓકે. તો જુઓ તમને કેવી લાગી નેલ આર્ટ, બહુ મસ્ત કરી એમ. જો બબુ નેલ પોલિશ કર બાન. આદ્યાનું બે તૈયાર થવા આવ્યા હતા પણ મારા બીજું કામ આવી ગયું એટલે પછી આદ્યા કે હું જાતે થોડું થાય ને એટલું કરી દઉં. મેં કીધું સારું, પણ પછી ઉતાવળ હતી, બધા બૂમા બૂમ કરતા હતા તૈયાર થાવ એટલે પછી આદ્યા જાતે થઈ ગઈ, હું એ જાતે તૈયાર થઈ ગઈ. પછી શું કરું, મોડું થતું હતું એટલે બહાર જવાનું હતું. એટલે ચલો આગળ જોતા રહેજો. આદ્યા બર્થડે પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ ગઈ. અહીંયા આવી ગયા હોટલમાં અને આઈને તરત મારી મોટી નીકળી ગઈ, પેટ ખોવાઈ ગઈ.